ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે નેપસેક પ્રોબ્લેમ જોયો હતો, રાઈટ? ગ્રીડી મેથડનો યુઝ કરી અને તમે નેપસેક પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરી શકો છો એ વસ્તુ જોઈ. કે હવે નેક્સ્ટ પ્રોબ્લેમ છે તમારે એ છે જોબ સિક્વન્સિંગ વિથ ડેડલાઇન્સ. ટાસ્ક જે કંઈ પણ તમને અલોકેટ કરેલા છે, રાઈટ, એની એ ટાસ્ક કમ્પ્લીટ કરવા માટેની કંઈક ડેડલાઇન્સ જે છે એ તમને અસાઇન કરેલી હશે. તો એ ડેડલાઇન જે કંઈ પણ છે તમારી એને સેટિસ્ફાઈ કરી, એ જે કાંઈ પણ કન્સ્ટ્રેન્ટ છે એને સેટિસ્ફાઈ કરી અને તમે કેટલા ટાસ્ક જે છે એ કમ્પ્લીટ કરી શકો છો મેક્સિમમ, એ વસ્તુ આપણે એ રીતે શેડ્યુલ કરવાની કે જેથી તમે મેક્સિમમ ટાસ્ક કમ્પ્લીટ કરી શકો અને એ પણ એની ટાઈમ લિમિટની અંદર. સો મેઇન પર્પઝ જે છે એ જોબ સિક્વન્સિંગ વિથ ડેડલાઇન્સનો આ રીતનો છે. So given a set of n jobs each having a deadline, an integer d of I and profit p of I associated with it. For a job I, the profit is earned if and only if the job is completed within its deadline. Right? જ્યારે કોઈ પણ તમે ટાસ્ક કમ્પ્લીટ કરો છો તો એ ટાસ્ક માટેની કંઈક ડેડલાઇન જે છે એ તમને અસાઇન કરેલી છે, જેને અહીંયા આપણે DO5 થી ડિનોટ કરીશું. દેન પ્રોફિટ જે છે દરેક ટાસ્ક માટેનો આપણે P થી ડિનોટ કરેલો છે. દેન કોઈ પણ ટાસ્ક તમે કમ્પ્લીટ કરશો તો એનો પ્રોફિટ જે છે આપણે જે છે એ અર્ન કરી શકીએ છીએ, પણ ક્યારે? જ્યારે એની ડેડલાઇનની અંદર તમે એને કમ્પ્લીટ કરેલો હોય ત્યારે. Each job takes 1 unit of time on a machine and only one machine is available. It means at a time તમે એક જોબ જે છે, એક ટાસ્ક જે છે એને એક્ઝિક્યુટ કરાવી શકો છો. We want to maximize the profit, but સેકન્ડ જે કાંઈ પણ આપણી ઓપ્ટિમાલિટીની જે કન્ડિશન જે છે એ શું છે? તો કે પ્રોફિટ જે છે એ મેક્સિમમ હોવું જોઈએ. ફિઝિબિલિટી જે છે એ ફિઝિબિલિટી કન્ડિશન અહીંયા શું ડિફાઇન કરેલી છે કે ડેડલાઇનની અંદર તમારો જે કાંઈ પણ ટાસ્ક જે છે એ કમ્પ્લીટ થવું જોઈએ અને એટ અ ટાઈમ એક જ ટાસ્ક જે છે એ એક્ઝિક્યુટ થશે. ધેટ ધ ફિઝિબિલિટી કન્ડિશન ફોર ધ જોબ સિક્વન્સિંગ વિથ ડેડલાઇન્સ. સેકન્ડ જે છે શું છે? તો કે પર્ટિક્યુલર જે કાંઈ પણ તમે ટાસ્ક કમ્પ્લીટ કરો છો એમાં પ્રોફિટ જે છે કેવો મળવો જોઈએ? તમને મેક્સિમમ મળવો જોઈએ. ધેટ ઇઝ ધ ઓપ્ટિમાલિટી condition. The jobs are arranged in decreasing order of profit in an array. તમે ફર્સ્ટ ઓફ ઓલ જેટલા પણ જોબ્સ તમને અસાઇન કરેલા હશે, ટાસ્ક અસાઇન કરેલા હશે, એના જે કાંઈ પણ પ્રોફિટ હશે એ પ્રોફિટને તમે ડિક્રીઝિંગ ઓર્ડરમાં શું કરો છો? અરેન્જ કરો છો. We will follow feasible rules to obtain the feasible solution. હવે ટાસ્ક કમ્પ્લીટ કરવા માટેના જે કાંઈ પણ ફિઝિબલ સોલ્યુશન જે છે એ ઓપ્ટેન કરવા માટે આપણે અમુક રૂલ્સ જે છે એ ડિફાઇન કરેલા છે. ફિઝિબલ રૂલ જે છે એ ડિફાઇન કરેલા છે. ફર્સ્ટ ઇઝ each job takes 1 unit of time. If job starts before or at its deadline, profit is obtained, otherwise no profit is gained. Goal is to schedule jobs to maximize total profit. ગોલ જે છે એ શું છે? તો કે મેક્સિમાઇઝ પ્રોફિટ ને ગેઇન કરવા માટેનો છે. Then consider all possible schedules and compute the minimum total time in the system. જે કોઈ પણ તમારું શેડ્યુલિંગ જે છે એમાં પોસિબિલિટી જેટલી થતી હોય એ બધી પોસિબિલિટી તમારે ચેક કરવાની. દેન આફ્ટર તમે જે કોઈ પણ ટાઈમ, સિસ્ટમનો ટાઈમ જે છે એ કેવો હોવો જોઈએ? ટૂંકમાં પ્રોસેસિંગ ટાઈમ પણ કેવો હોવો જોઈએ? તો કે મિનિમમ હોવો જોઈએ. એ ટૂંકમાં ટાસ્ક જે તમે શેડ્યુલ કરો છો એ બધા ટાસ્કમાં પ્રોફિટ તમને મેક્સિમમ મળવો જોઈએ. બધા ટાસ્ક મેક્સિમમ તમે કમ્પ્લીટ કરી શકો એની ડેડલાઇનની અંદર એ રીતના શેડ્યુલ કરવાના છે. અને ટાઈમ જે કાંઈ પણ લાગે છે એ ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે ઓર એ જોબને એક્ઝિક્યુટ કરવા માટેનો એ ટાઈમ કેવો હોવો જોઈએ? મિનિમમ હોવો જોઈએ. A feasible solution to this problem is a subset J of the n jobs such that each of them can be completed within its deadline. The value of feasible solution is sigma P of I for all I belongs to J. શું કીધું છે કે આ ફિઝિબલ પર્ટિક્યુલર પ્રોબ્લેમ જે છે એના એક આપણે સબસેટ જે છે જનરેટ કરેલો છે. કેટલા? તો કે n જોબ્સ માટે એક સબસેટ આપણે ક્રિએટ કરેલો છે જે. દેન આફ્ટર એ જે છે એ શું ડિફાઇન કરે છે? તો કે પર્ટિક્યુલર તમે જે કોઈ પણ ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો છો એ ફિઝિબલ સોલ્યુશનને આપણે એક સેટની અંદર ડિફાઇન કરેલો છે કે જેને આપણે જે થી ડિનોટ કરીએ છીએ. અને એને રિલેટેડ જે કાંઈ પણ પ્રોફિટ આપણને મળે છે એ આપણે ટોટલ કાઉન્ટિંગ કરશું એટલે સિગ્મા PO5 થી એને ડિનોટ કરેલો છે. An optimal solution is a feasible solution with maximum value. Optimal solution
જે કોઈ પણ તમને ફિઝિબલ સોલ્યુશન મળે છે એ ફિઝિબલ સોલ્યુશનમાંથી મેક્સિમમ પ્રોફિટ તમે જે કોઈ પણ ગેઇન કરો છો અને તમને જે કાંઈ પણ વેલ્યુ મળે છે એને આપણે શું કહીએ છીએ સોલ્યુશનને ઓપ્ટિમલ સોલ્યુશન કહીએ છીએ. ઇટ મીન્સ કે ફિઝિબિલિટી જે છે એની સેટિસ્ફાઈ થવી જોઈએ, બટ જે કોઈ પણ તમને ઓપ્ટિમાલિટીની જે કોઈ પણ કન્ડિશન જે છે એ સેટિસ્ફાઈ થતી હોય અને એનું જે કાંઈ પણ આઉટપુટ છે એ તમને મેક્સિમમ મળતું હોય તો એ સોલ્યુશનને આપણે શું કહીશું ઓપ્ટિમલ સોલ્યુશન કન્સિડર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને 4 જોબ્સ આપેલા છે. સો લેટ n ઇઝ ઇક્વલ ટુ 4. પ્રોફિટ વેક્ટર જે કાંઈ પણ ડિફાઇન કરેલો છે કેવો છે 30, 35, 20 એન્ડ 25. ઇટ મીન્સ 4 જોબ છે તો ફર્સ્ટ જોબનો પ્રોફિટ 30 છે, સેકન્ડ જોબનો પ્રોફિટ 35 છે, થર્ડનો 20 છે અને ફોર્થનો 25 છે. ડેડલાઇન વેક્ટર ઇટ મીન્સ કે 4 જોબને કમ્પ્લીટ કરવા માટેની ડેડલાઇન્સ જે છે ફર્સ્ટ માટે 2, સેકન્ડ માટે 1, થર્ડ માટે 2 એન્ડ ફોર્થ માટે 1 છે. એક્ઝિક્યુશન ટાઈમ ઓફ ઈચ જોબ ઇઝ 1 ટાઈમ યુનિટ, રાઈટ? કે દરેક આપણે એક્ઝિક્યુશન ઇટ મીન્સ એટ અ ટાઈમ જે છે એક જ જોબ તમારી એક્ઝિક્યુશનમાં આવવાની છે. Now we check all the feasible solution. So the feasible solutions and their values. હવે દરેક પોસિબિલિટી આપણે ચેક કરશું. આપણે શું કરવાનું છે જોબને શેડ્યુલ કરવાના છે કે જેના ઉપરથી આપણને મેક્સિમમ પ્રોફિટ ગેઇન કરી શકે. હવે તો એ મેક્સિમમ પ્રોફિટ ગેઇન કરવા માટે આપણે શું કરવું પડશે જોબનું અરેન્જિંગ કરવું પડે. એટ અ ટાઈમ તમે કોઈ એક જ પ્રોસેસ જે છે એ વર્ક કરી શકે છે. તો હવે આપણે જોબનું કઈ રીતે શેડ્યુલિંગ કરી શકીએ કે જેનાથી તમે મેક્સિમમ પોસિબિલિટી ઓર મેક્સિમમ પ્રોફિટ જે છે ગેઇન કરી શકો છો. તો એવા ફિઝિબલ સોલ્યુશનનું આપણે શું કરીએ છીએ ફર્સ્ટ એક સબસેટ જનરેટ કરીએ છીએ, એક લિસ્ટ ક્રિએટ કરીએ છીએ. સો ફર્સ્ટ સોલ્યુશન શું છે કે પહેલા તમે ફર્સ્ટ જોબ કમ્પ્લીટ કરો, ધેન આફ્ટર ફોર્થ જોબ કમ્પ્લીટ કરો. હવે ડેડલાઇન જે છે એ બંનેની કેવી છે તો કે ફર્સ્ટ પ્રોસેસ માટેની 2 છે. એટલે કે એટ અ ટાઈમ જે કોઈ પણ ટાઈમ ડ્યુરેશન તમને આપેલા છે એમાં તમે 2 ટાસ્ક ઓર 2 જોબ જે છે એને શેડ્યુલ કરી શકો છો. સો એના માટે અહીંયા આપણે ડિફાઇન કરેલું છે 1 એન્ડ 4. Then processing sequence is 4 and 1. હવે પ્રોસેસિંગ સિક્વન્સ શું કામ અને 4 and 1 ડિફાઇન કરેલી છે તો કે પર્ટિક્યુલર જે કોઈ પણ તમે ફોર્થ ટાસ્ક જુઓ તો એની ડેડલાઇન શું છે 1 છે, રાઈટ? એટલે પહેલા કયું ટાસ્ક તમારે કમ્પ્લીટ કરવું પડે ફોર્થ ટાસ્ક કમ્પ્લીટ કરવું પડે અને ધેન આફ્ટર તમે ફર્સ્ટ ટાસ્ક કમ્પ્લીટ કરો. એટલે કે એના પછીની જે ડેડલાઇન જે છે એ કેવી છે તો કે 2 છે. એટલે કે ફર્સ્ટ તમારે કઈ કમ્પ્લીટ કરવી પડે 4 અને ધેન આફ્ટર તમારે કમ્પ્લીટ કરવી પડે 1. ટોટલ એનો પ્રોફિટ જે છે એ 25 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 55 તમને પ્રોફિટ મળી શકે છે. ધેન સેકન્ડ સોલ્યુશન શું કહે છે કે ફર્સ્ટ અને થર્ડ જોબને આપણે શેડ્યુલ કરીએ. તો ફર્સ્ટ અને થર્ડ જોબ હવે અહીંયા તમે જો સોલ્યુશન જે કાંઈ પણ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ મેક્સિમમ આપણને ડેડલાઇન કેટલી આપેલી છે 2 આપેલી છે, રાઈટ? એનો મિનિંગ શું થયો કે 4 જોબ તમારી પાસે છે. 4 જોબને તમારે 2 યુનિટના ડેડલાઇનની અંદર સેટ કરવાની છે. એટલે આપણે પહેલા મેક્સિમમ જેટલા જોબ આપણે શેડ્યુલ કરી શકીએ એ ડેડલાઇન કવર થાય એ રીતના શેડ્યુલ કરેલા છે. ઇટ મીન્સ બે પ્રોસેસ કે 2 જોબ જે છે એને શેડ્યુલ કરીએ છીએ. એટલે 1 4 1 3 1 2 3 4 2 3 2 4 ના કોમ્બિનેશન બેના કોમ્બિનેશનમાં લઈએ છીએ. ધેન આફ્ટર આપણે ઇન્ડિવિજ્યુઅલ જે કાંઈ પણ જોબ જે છે એને ડિફાઇન કરેલી છે, રાઈટ? એટલા માટે સોલ્યુશન જે કોઈ પણ લઈએ છીએ એના માટે 2 જ પ્રોસેસ લીધેલી છે. તમને ક્વેશ્ચન થશે કે કેમ અહીંયા 2 જ પ્રોસેસ લીધેલી છે જોબ તો એકચ્યુઅલીમાં 4 છે, રાઈટ? બટ એની ડેડલાઇન જે છે મેક્સિમમ ડેડલાઇન આપણને જે આપેલી છે કેટલી છે 2 છે. એટલે આપણે જે કંઈ પણ શેડ્યુલિંગ કરવાનું થશે એ કેવું થશે તો કે 2 યુનિટની અંદર આપણે ડિફાઇન કરીએ છીએ. નાઉ સેકન્ડ સોલ્યુશન જે છે એ શું છે ફર્સ્ટ જોબ એન્ડ થર્ડ જોબ માટે છે. તો ફર્સ્ટ જોબનો પ્રોફિટ કેટલો છે 30 છે, ડેડલાઇન કેટલી છે એની 2 છે. થર્ડ જોબ માટેની પ્રોફિટ જે છે કેટલો છે 20 છે અને એની ડેડલાઇન પણ શું છે 2 છે. તો 3 પણ તમે એક્ઝિક્યુશનમાં લઈ આવી શકો છો, 3 અને 1 પણ એક્ઝિક્યુશનમાં લઈ આવી શકો છો અને એનો પ્રોફિટ જે ગેઇન થશે કેટલો થશે 30 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 50. નાઉ ધ થર્ડ સોલ્યુશન. ફર્સ્ટ એન્ડ સેકન્ડ તમે જોબ શેડ્યુલ કરો છો તો ફર્સ્ટની ડેડલાઇન જે છે એ છે 2, સેકન્ડની ડેડલાઇન છે એ છે 1. ઇટ મીન્સ કે તમારે ફર્સ્ટ કઈ પ્રોસેસ કમ્પ્લીટ કરવી પડે સેકન્ડ પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ કરવી પડશે ધેન આફ્ટર ફર્સ્ટ. સો 2 એન્ડ 1 શેડ્યુલિંગ ડિફાઇન કરેલું છે અને એનો પ્રોફિટ આપણને મળે છે 30 ફર્સ્ટ એન્ડ સેકન્ડ માટે 30 પ્લસ 35 ઇઝ ઇક્વલ ટુ 65. નાઉ ધ ફોર્થ સોલ્યુશન 3 એન્ડ 4. 3 અને 4 નું કોમ્બિનેશન લઈએ તો
થર્ડની ડેડલાઇન છે એ છે 2 છે, ફોર્થની ડેડલાઇન છે 1 છે. સો જ્યારે તમે પ્રોસેસિંગ કરશો ત્યારે એની સિક્વન્સ કઈ રીતની રહેશે, 4 અને 3 ના ફોર્મમાં રહેશે અને એનો પ્રોફિટ જે હશે એ 20 + 25 = 45 થશે. નાવ સેકન્ડ અને થર્ડ સોલ્યુશન માટે તમે જો તો ફર્સ્ટ અને 2 છે એની ડેડલાઇન, ઇટ મીન્સ કે જે છે એઝ ઇટ ઇઝ શેડ્યુલિંગમાં આપણે એને એપ્લાય કરવાની થશે અને ટોટલ પ્રોફિટ આપણને મળશે 55. નાવ લાસ્ટ જે પેર મળે આપણને એ છે 2 અને 4. બંનેના ડેડલાઇન જે છે સેમ છે, 1 ઓર 1 છે તો તમે 4 અને 2 પણ એક્ઝિક્યુશનમાં લઈ શકો છો, 2 અને 4 પણ એક્ઝિક્યુશનમાં લઈ શકો છો અને એનો પ્રોફિટ જે આપણને મળશે 35 + 25 = 60. ટોટલ પ્રોફિટ આપણને મળશે. હવે ઇન્ડિવિજ્યુઅલ તમે એક્ઝિક્યુશનમાં લઈ આવો છો તો એનું જે કંઈ પણ પ્રોફિટ છે એ કેવો રહેશે, એઝ ઇટ ઇઝ રહેશે કે ફર્સ્ટ તમે જોબ એક્ઝિક્યુશનમાં લઈ આવો તો 30, સેકન્ડ માટે 35, 20 એન્ડ 25, રાઈટ. હવે આ જે કાંઈ પણ તમે જોબ સિક્વન્સ કરેલી છે એમાંથી આપણને મેક્સિમમ પ્રોફિટ જે છે એ શેમાં મળે છે તો કે થર્ડ સોલ્યુશનમાં આપણને મળે છે. ઇટ મીન્સ જ્યારે તમે 1 અને 2 ની પેર લ્યો છો, ફર્સ્ટ અને સેકન્ડ જોબની સોલ્યુશન જે છે એ સિક્વન્સ કરો છો ત્યારે તમને મેક્સિમમ પ્રોફિટ મળે છે અને એ છે 65. સો સોલ્યુશન નંબર 3 ઇઝ optimal where only jobs 1 and 2 are processed and the profit is maximum. Order shown first 2 and then 1. અહીંયા આપણે જે સિક્વન્સ ડિફાઇન કરેલી છે એ કેવી છે, 2 અને 1, કારણ કે સેકન્ડ જોબની ડેડલાઇન છે 1 અને ફર્સ્ટની ડેડલાઇન છે એ છે 2. સો ફર્સ્ટ આપણે સેકન્ડ જોબ એક્ઝિક્યુશનમાં લઈશું, ધેન આફ્ટર 1. In order to obey the deadlines, in order to use the greedy strategy, we have to decide the selection criteria. As a first attempt, we can use sigma pi as our optimization measure. ઇટ મીન્સ કે તમે પ્રોફિટ જે ટોટલ પ્રોફિટ કાઉન્ટ કરો છો, જેમ અહીંયા આપણે કરેલું છે એને તમે એઝ અ તમારી ફર્સ્ટ ઓપ્ટિમાલિટીના ક્રાઇટેરિયા જે છે એના માટે કન્સિડર કરી શકો છો. Then we select the next job. Thus, we should consider the job in non-increasing order of profit P. આપણે અહીંયા જોયું કે જે શેડ્યુલ તમે આપણે કરતા હતા તો એમાં પ્રોફિટ જે છે એને પણ તમે કન્સિડર કરી અને શું કરી શકો છો તો કે ઓપ્ટિમાલિટી ચેક કરાવી શકો છો. Now, considering the jobs in order of decreasing p values, the first can be in J because J is equal to 1 is a feasible solution. Then the second can be in J because J is equal to 1, 2 is a feasible solution since the deadlines can be met. Now, job 3 cannot be in J as 1, 2, 3 is not a feasible solution. હવે જો આપણને શું કીધું કે હવે આપણે જે ઓપ્ટિમાલિટી માટેનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ છીએ એ શું છે તો કે એક જે સબસેટ જે છે એ કન્સિડર કરીએ છીએ. હવે જે સબસેટની અંદર આપણે જે કોઈ પણ જોબ તમે પુટ કરશો, રાઈટ, એની સિક્વન્સ વાઇઝ તમે પુટ કરશો તો એમાં ફર્સ્ટ આપણે શું કર્યું તો કે પ્રોફિટ આપણે ચેક કરીએ છીએ. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ માટે આપણે કન્સિડર કરીએ તો આપણે થર્ડ સોલ્યુશન માટે વિચારીએ કે ફર્સ્ટ અને 2 છે, રાઈટ. તો ફર્સ્ટ અને સેકન્ડમાંથી મેક્સિમમ પ્રોફિટ શેનો છે તો કે સેકન્ડ જોબનો છે, રાઈટ. અને ડેડલાઇનના કન્સિડરમાં તમે કન્સિડર કરો છો તો ડેડલાઇનના કન્સિડરમાં આપણે જોઈએ કે કઈ છે તો કે સેકન્ડ જે છે એ આપણે ફર્સ્ટ એને પ્રાયોરિટી જે છે આપણે આપવી પડે. નાવ હવે જ્યારે તમે થર્ડ જોબ કન્સિડર કરો છો તો થર્ડ જોબ જે છે એ આપણે એડ કરી શકીએ નહીં, કારણ કે ડેડલાઇન કેવી છે તો કે 2 માટેની જ છે. સો ઇટ ઇઝ નોટ અ ફિઝિબલ સોલ્યુશન. ઇટ મીન્સ કે ફિઝિબિલિટી જે છે એ તમારી શું થાય છે તો કે ડિસ્ટર્બ થાય છે. ઇટ મીન્સ તમે જે કંઈ પણ રિક્વાયરમેન્ટ છે એ લિમિટેશન છે એને સેટિસ્ફાય કરી શકતા નથી કન્ડિશનને, એટલા માટે આપણે થર્ડ જોબ જે છે એડ કરી શકતા નથી. તો જે કોઈ પણ સોલ્યુશન મળે છે એ આપણને કેવું મળ્યું, 1 અને 2 નું મળેલું છે. Now, the largest value of the deadline is 2 and each included job would take 1 time unit each. We can have at most 2 jobs in J. So, we have J is equal to 1 and 2. એટલે હવે આપણે જે સબસેટ એટલે કે જે શેડ્યુલ કરવાના થાય છે જોબ, એ શેડ્યુલિંગ જોબની અંદર આપણે મેક્સિમમ 2 જોબ જે છે એને શેડ્યુલ કરી શકીએ છીએ. નાવ વોટ શુડ બી ધ ઓર્ડર ઓફ એક્ઝિક્યુશન ઓફ ધ જોબ્સ. હવે બે આપણને એ પ્રોસેસ મળી ગઈ કે ફર્સ્ટ જોબ અને સેકન્ડ જોબને શેડ્યુલ કરીશું, બટ હવે કઈ જોબ જે છે એને પ્રાયોરિટી આપવાની છે. સો ઓર્ડર શુડ બી એક્ઝિક્યુટેડ એઝ ફોલોઝ, અર્લીએસ્ટ ડેડલાઇન ફર્સ્ટ. 2 જોબ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી, ફર્સ્ટ અને સેકન્ડ, પણ બંનેની હવે આપણે ડેડલાઇન ચેક કરીશું કે પહેલા કઈ ડેડલાઇનમાં એ કમ્પ્લીટ થવું જોઈએ. તો સેકન્ડની ડેડલાઇન જે છે એ કેવી છે, 1 છે. સો દેટ ઇઝ ધ નોન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ ધ ડેડલાઇન B. Thus the jobs 1, 2 should be done in the order of 2 and
1. સો સેકન્ડ જોબ ફર્સ્ટ કમ્પ્લીટ થશે, ધેન આફ્ટર ફર્સ્ટ જોબ જે છે એ કમ્પ્લીટ થશે, રાઈટ. સો આ રીતે તમારું જોબનું શેડ્યુલિંગ જે છે એ આપણે ડિફાઇન કરવાનું થશે. સો ઓર્ડર ઓફ એક્ઝિક્યુશન ઇઝ ટુ 1 ફોર ધ ડેડલાઇન ડી ઇઝ ઇક્વલ ટુ 2. એટલે જ્યારે તમને એવી રીતે 2 ની ડેડલાઇન આપેલી હશે તો ત્યારે આ રીતનો સિનારીઓ જનરેટ થતો હોય તો તમે એક્ઝિક્યુશન જે છે જોબનું શેડ્યુલિંગ જે છે એ આ રીતે કરી શકો છો. નાઉ સેકન્ડ એક્ઝામ્પલ તમને આપેલું છે કે જેમાં તમને 7 જોબ આપેલી છે, દરેકે દરેક જોબના પ્રોફિટ અને એની ડેડલાઇન જે છે એ ડિફાઇન કરેલી છે. હવે અહીંયા મેક્સિમમ જે કંઈ પણ ડેડલાઇન છે એ કેવી છે? 4. ઇટ મીન્સ કે તમે 4 જોબ જે છે એને શેડ્યુલ કરી શકો છો એટ ટાઈમ, કારણ કે મેક્સિમમ ડેડલાઇન આપણને કેટલી મળે છે? 4 મળે છે ના. હવે એ ટાસ્ક જે છે આપણે જોઈએ કે એ ચારે ચાર જોબને કઈ રીતે આપણે અરેન્જ કરશું. તો ફર્સ્ટ સ્ટેપ જે છે એ શું છે? તો કે અરેન્જ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ. જેનો મેક્સિમમ પ્રોફિટ છે એ પ્રોફિટને તમે ફર્સ્ટ પ્રાયોરિટી આપી અને પહેલા આપણે એને શેડ્યુલ કરશું. સો અરેન્જ કરીએ આપણે તો મેક્સિમમ પ્રોફિટ જે છે આપણને ફર્સ્ટ શેમાં મળે છે? 7th જોબની અંદર મળે છે. સો એને ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર આપણે પુટ ઓન કરીએ છીએ. Now the next one is 20, then third job, then fourth job is 18 profit, then sixth, second, first and fifth job, right? કે જેનો પ્રોફિટ ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર હતો એ રીતે આપણે શું કરેલી છે? તો કે જોબને અરેન્જ કરેલી છે અને એની ડેડલાઇન જે છે એ પણ જોડે જોડે આપણે એને ઇન્ટરચેન્જ કરીએ છીએ. નાઉ ફાઇન્ડ મેક્સિમમ ડેડલાઇન એન્ડ અકોર્ડિંગ ટુ ડેડલાઇન એન્ટર જોબ ઇન એરે. હવે મેક્સિમમ ડેડલાઇન જેની હોય, રાઈટ, એ મુજબ આપણે શું કરવાનું થશે? તો કે એ જોબ જે છે એને શેડ્યુલ કરવાના થશે. તો અહીંયા આપણે જોઈએ છીએ તો મેક્સિમમ જોબ જેની ડેડલાઇન જે છે કેવી છે? તો કે થર્ડ જોબની છે અને એ છે 4. તો આપણે 4 જોબ જે છે એને આપણે શેડ્યુલ કરી શકીએ છીએ. સો હિયર ડેડલાઇન ઇઝ 4, સો વી ક્રિએટ એરે ઓફ સાઇઝ 4. તો આપણે એરે ક્રિએટ કરેલો છે અને એ કેટલો છે? તો કે 4 સાઇઝ, એટલે કે 4 જોબ શેડ્યુલ થઈ શકે એના માટેનો આપણે એરે ક્રિએટ કરેલો છે. હવે ફર્સ્ટ જોબ આપણી કઈ છે? તો કે 7th, અને પ્રોફિટ એમાં આપણને મેક્સિમમ મળે છે. તો અને એની ડેડલાઇન પણ શું છે? તો કે 2, રાઈટ. સો આપણે શું કરેલું છે? ફર્સ્ટ J7 ને પુટ ઓન કરીએ છીએ આપણા એરેની અંદર અને મેક્સિમમ પ્રોફિટ ગેઇન કરીએ છીએ એઝ અ 30, બીકોઝ ધ ડેડલાઇન ઇઝ 2. સો ડેડલાઇનની અંદર જ આપણે એ કવર થઈ જાય છે એટલે એવો કોઈ પ્રોબ્લેમ નથી. નાવ નેક્સ્ટ જોબ. હવે નેક્સ્ટ જોબ માટે આપણે કન્સિડર કરીએ તો થર્ડ જોબ જે છે એનો પ્રોફિટ છે 20 અને એની મેક્સિમમ જે કંઈ પણ ડેડલાઇન છે એ કેવી છે? 4 છે. સપોઝ આપણે સેકન્ડ જોબ જે છે એને પુટ ઓન, થર્ડ જોબ જે છે એને પુટ ઓન કરીએ છીએ. સો સેમ એઝ ફોર રિમેનિંગ 4 બ્લોક, બટ હિયર J6 હેઝ 1 ડેડલાઇન. હવે જો તમે અહીંયા જુઓ તો ડેડલાઇન કેવી થઈ ગઈ? તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હજી આપણી પાસે અવેલેબલ છે, રાઈટ. બટ હવે એ મેક્સિમમ આપણે 4 જોબ જે છે એને અરેન્જ કરી શકીએ છીએ. અહીંયા આપણે શું થાય છે કે 2 જોબ જ આપણે એને એક્ઝિક્યુશનમાં લઈ આવી શકીએ છીએ. તો થોડોક હજી કંઈક આપણે શેડ્યુલિંગમાં ચેન્જ કરવું પડશે. સો અહીંયા જોઈએ કે મેક્સિમમ મિનિમમ ડેડલાઇન જે છે એ કેવી છે? તો કે 6 અને ફર્સ્ટ જોબની છે. બટ 6 નો પ્રોફિટ જે છે કેવો છે? મેક્સિમમ છે. સો આપણે એને અરેન્જ કરીએ, રીઅરેન્જ કરીએ. સો વી હેવ ટુ અરેન્જ ધ પ્રોસેસિંગ સિક્વન્સ ઓફ જોબ અકોર્ડિંગ ટુ ડેડલાઇન્સ વી ગેટ એઝ ફોલોઝ. એટલે હવે જે આપણને ડેડલાઇન મળે છે એ મુજબ આપણે શું કરીએ છીએ? એને રીઅરેન્જ કરીએ છીએ. તો 6th જોબ જે છે એને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપી અને એને સેટ કરીએ છીએ. સો J6, પ્રોફિટ એનો 6 and the deadline is 1. Now હવે એના પછીની જે કોઈ પણ આપણે જોઈએ તો સેકન્ડ, તો 2 વાળી આપણી પાસે 2 છે. બટ 7th જોબ જે છે એનો પ્રોફિટ કેવો છે? મેક્સિમમ છે 30. એટલે આપણે સેકન્ડ જે છે એ J7 ને સેટ કરીએ છીએ. નાઉ 3, તો 3 માટે આપણી પાસે 2 જોબ અવેલેબલ છે, 4 અને 2. બટ ફોર્થ નો પ્રોફિટ જે છે મેક્સિમમ છે એટલે J4 ને શેડ્યુલ કરીશું. અને નાઉ ધ લાસ્ટ વન ઇઝ 4. ઇટ મીન્સ થર્ડ જોબ, એટલે કે એની ડેડલાઇન 4 છે અને થર્ડ જોબ આપણે એક્ઝિક્યુશનમાં લઈ આવ્યા અને પ્રોફિટ આપણને મળે છે 20. તો ટોટલ પ્રોફિટ જે આપણને મળે એ કેટલો મળે છે? 74. અને 4 જોબ જે છે એને આપણે શેડ્યુલ કરી શકીએ છીએ અને એની સિક્વન્સ કઈ હશે? 6, 7, 4 and 3. So processing sequence of job is 6, 7, 4, 3 and the total maximum profit is 74. સો આ રીતે તમારે જોબ શેડ્યુલિંગ જે છે એ ડિફાઇન કરવાનું. ફર્સ્ટ આપણે પ્રાયોરિટી કોને આપશું? તો કે પ્રોફિટને આપશું. જે મુજબ તમારો મેક્સિમમ પ્રોફિટ હોય એને ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર આપણે એને સેટ કરીશું. દેન આફ્ટર એની ડેડલાઇન ચેક કરવાની. જેની ડેડલાઇન જે છે એ મિનિમમ હોય એને ફર્સ્ટ પ્રાયોરિટી આપશું. દેન મેક્સિમમ હશે એ મુજબ તમારા ટાસ્કને રીઅરેન્જ કરવાના થશે. સો
અહીંયા જોબ શેડ્યુલિંગ અલ્ગોરિધમ જે છે એ કમ્પ્લીટ અહીંયા જસ્ટ તમને એનો અલ્ગોરિધમ આપેલો છે કે કઈ રીતે તમારે જોબ શેડ્યુલિંગ કરવું. સો જે ઇઝ એન આઉટપુટ વેક્ટર ઓફ સિલેક્ટેડ જોબ્સ. જોબ નંબર્સ આર ઇન નોન ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ પ્રોફિટ. ડી ઇઝ ડેડલાઇન વેક્ટર. જેમ આપણે અગાઉ જોયું હતું એ રીતે તમને જે કોઈ પણ વેરિયેબલ્સ એરેનો યુઝ કરો છો એ તમને અહીંયા ડિફાઇન કરેલા છે. એક લોકલ વેરિયેબલ લઈએ છીએ આઈ, જે ટેન્સ ટુ 1 એટલે કે બેસ્ટ જોબ ઓલવેઝ સિલેક્ટેડ એટલે કે ઇનિશિયલ આપણે એક કંઈક ડિફાઇન કરેલું છે. Then for I is equal to 2 to n એટલે સેકન્ડ જોબ થી સ્ટાર્ટ કરશું. If all jobs in J union of I can be completed by their deadlines. જો એની ડેડલાઇન્સ ની અંદર કન્સિડર થતું હોય તો આપણે શું કરશું તો કે ત્યાંથી જ એનું કમ્પ્લીટ થઈ જશે, રાઈટ. બટ એ ડેડલાઇન મુજબ નથી તો સોરી એ ડેડલાઇનની અંદરના જે કંઈ પણ ટાસ્ક જે છે એ આપણને મળે છે, એટલા જોબ્સ આપણને મળે છે, તો શું કરશું તો કે 1 by 1 જોબને આપણે પર્ટિક્યુલર ફાઇનલ સબલિસ્ટની અંદર એડ કરતા જશું. સો જે યુનિયન ઓફ આઈ મીન્સ જે કોઈ પણ તમને જોબ મળે છે એ 1 by 1 તમે ફિચ કરાવતા જાઓ છો અને એને તમે ફાઇનલ સબલિસ્ટની અંદર એડ કરાવો છો. સો જે ટેન્સ ટુ જે યુનિયન ઓફ આઈ અને તમારી ઇફ લૂપ સોરી ઇફ કન્ડિશન અને ફોર લૂપ જે છે અહીંયા આપણે ઓવર કરીએ છીએ. દેટ મીન્સ એન્ડ, રાઈટ. સો ધીટ ઇઝ ધ જોબ શેડ્યુલિંગ algorithm or job sequencing with deadlines problem. આમાં કોઈને કઈ ક્વેરી? હેલો, નો મેમ. સમજાઈ ગયું ને બધાને? યસ મેમ. ઓકે, હવે તો મિનિમમ સ્પાનિંગ ટ્રી લઈ લઉં. પછી હેલો, આજે કઈ લેક્ચર નથી ને યસ મેમ. જો શેડ્યુલ તો લઈ લો એમ. પૂજા મેમ નો હોય છે પણ લેતા નથી લેક્ચર મેમ. ઓકે, હજી કઈ તમને આવ્યું નથી ને તો હું લઈ લઉં એમ. ના આવ્યું નથી. ઓકે ચલો, તો નેક્સ્ટ આપણો પોઈન્ટ છે એ છે મિનિમમ સ્પાનિંગ ટ્રી. ગ્રાફ ડીએસ ની અંદર તમે ભણ્યા હશો એમાં તમારે મિનિમમ સ્પાનિંગ ટ્રી એવું આવ્યું હશે આઈ થિંક. એટલે ખ્યાલ તો હશે કે શું હતું પ્રિન્સ અને ક્રુસ્કલ અલ્ગોરિધમ. યાદ છે બધાને કે નહીં? હલો, નો યાદ હોય તો ના પાડી શકો, એવું કઈ જરૂરી નહી કે હા જોય બધા એનો આન્સર. હેલો, ભૂલાઈ ગયું મેમ. હા કહી શકાય એવું કઈ નથી, બધું યાદ જ હોય. એ કેટલું તમે ક્યારે ભણ્યા હશો, આઈ થિંક 3-4 વર્ષ પેલા ભણ્યા હો ને. બીએસ તો બહુ પેલા સેકન્ડમાં આવતું, સેકન્ડ સેમેસ્ટર ની અંદર, રાઈટ. તો હવે આજે પાછું આપણે એને રીકોલ કરીએ એટલે થોડું થોડું આપણને વળી બધું યાદ આવી છે. સો નેક્સ્ટ તમારો પ્રોબ્લેમ આવે છે એ છે મિનિમમ સ્પાનિંગ ટ્રી. સો એના માટે ફર્સ્ટ આપણે જોઈએ કે સ્પાનિંગ ટ્રી શું છે. તો આપણે જોયું હતું કે સ્ટ્રક્ચર ડેટા સ્ટ્રક્ચરની અંદર અલગ અલગ રીતે તમે ડેટાને અરેન્જ કરી શકો છો. સો એમાંનો એક ડેટા સ્ટ્રક્ચર નું ફોર્મ છે એ છે ગ્રાફ, રાઈટ. સો ગ્રાફ અને ટ્રી જે છે એને આપણે નોન લિનિયર સ્ટ્રક્ચર ની અંદર કન્સિડર કરતા કે જેની અંદર ડેટા જે છે એ લિનિયર ફોર્મની અંદર જે છે એ સેટ થતા નથી. બટ વર્ટાઇસીસ અને એજીસ ના ફોર્મની અંદર આપણે એ ડેટાને શું કરીએ છીએ સેટ કરીએ છીએ. So a spanning tree of graph G is a subgraph which is basically a tree and it contains all the vertices of G containing no circuit. એવો ગ્રાફ કે જેની અંદર સર્કિટ જનરેટ ના થતી હોય, ઇટ મીન્સ કે તમે જ્યાંથી સ્ટાર્ટ કરો છો ત્યાં બધા નોડ્સ અને ઓર એજીસ ને કન્સિડર કરી અને અગેન પાછા એના એ નોડ ઉપર એન્ડ પોઈન્ટ જે છે એ તમારો સેમ હોવો જોઈએ નહીં. એવું ટ્રી ઓર એવો ગ્રાફ તમે જે કઈ પણ જનરેટ કરો છો તો એને આપણે શું કહીએ છીએ સ્પાનિંગ ટ્રી કહીએ છીએ. ટૂંકમાં ગ્રાફનો આપણે સબસેટ જનરેટ કરીએ છીએ અને એ એક ટ્રી ના ફોર્મમાં આપણને મળે છે, રાઈટ. કે જેની અંદર તમે બધા વર્ટાઇસીસને કવર કરો છો બટ સર્કિટ જનરેટ થતી નથી, રાઈટ. સો એવું ટ્રી જે જનરેટ થાય એને આપણે શું કહીએ છીએ સ્પાનિંગ ટ્રી. Now what is the meaning of minimum spanning tree? Minimum spanning tree of a weighted connected graph G is a spanning tree with minimum or smallest weight. હવે આપણને ખ્યાલ છે કે દરેકે દરેક વર્ટાઇસીસ જે છે એ દરેકે દરેક વર્ટાઇસીસની કંઈક વેઇટેજ જે છે એ ડિફાઇન થયેલો હોય. તો તમે જે કોઈ પણ વેઇટેડ કનેક્ટેડ ગ્રાફ જે કન્સિડર કરો છો એમાં
જેની અંદર મિનિમમ વેઇટ ઓર સ્મોલેસ્ટ વેઇટ કન્સિડર થતું હોય જે સ્પાનિંગ ટ્રીની અંદર, એ સ્પાનિંગ ટ્રીને આપણે કહીશું મિનિમમ સ્પાનિંગ ટ્રી. Now, what is the weight of the tree? So, a weight of the tree is defined as the sum of weights of all its edges. દરેકે દરેક એજીસ વર્ટાઇસીસ ની જે કાંઈ પણ તમને વેઇટેજ ડિફાઇન કરેલું હોય અને એનો તમે ટોટલ સમ કરો છો તો એ જે કાંઈ પણ તમને વેલ્યુ મળે એ આપણે શું કહીશું વેઇટ ઓફ ધ ટ્રી. સો let G is equal to V comma E. V for vertices, E for edges. Be an undirected connected graph. Undirected means કે જેની ડાયરેક્શન જે છે તમને ડિફાઇન ન કરેલી હોય, જસ્ટ લાઇન ડ્રો કરેલી હોય, અને ડાયરેક્ટેડ હોય તો એમાં તમને પર્ટિક્યુલર પાથ કયા ફ્લોમાં તમારે જવું, કયા વર્ટાઇસીસ થી મૂવ ઓન કરશો એના તમને એરો જે છે એ ડિફાઇન થયેલા હશે, તો એને આપણે કહીશું ડાયરેક્ટેડ. અને બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય તો ઇટ મીન્સ કનેક્ટેડ ગ્રાફ. હેવિંગ વર્ટાઇસીસ V and edges E. A subgraph T is equal to V dash comma E dash of G is the spanning tree of G if T is the tree. હવે ગ્રાફમાંથી તમે શું ક્રિએટ કરો છો? સ્પાનિંગ ટ્રી જનરેટ કરો છો, તો એને ડિનોટ કરવા માટે આપણે જસ્ટ મેથેમેટિકલ નોટેશનનો યુઝ કરેલો છે T, કે જેની અંદર V ડેશ અને E ડેશ વર્ટાઇસીસ અને એજીસ જે છે એ કન્સિડર થતી હશે. Then an undirected graph with V is equal to n may have as many as n into n minus 1 divided by 2 edges, but a spanning tree T will have exactly n minus 1 edges. અનડાયરેક્ટેડ ગ્રાફ હોય તો એમાં તમે સપોઝ n નોડ હશે, n વર્ટાઇસીસ હશે, તો તમારી એજીસ જે છે કેટલી હશે? n into n minus 1 divided by 2 જેટલી મે બી હોય, રાઈટ. બટ સ્પાનિંગ ટ્રીની અંદર શું તમને કીધું છે કે સપોઝ તમારે n નોડ હોય ઓર n વર્ટાઇસીસ તમે કન્સિડર કરો છો તો એક્ઝેક્ટલી n minus 1 એજીસ જ હોવાની છે. For example, if the nodes or vertices represents cities and the edges represent the roads between them, then each city may be connected by an independent road to the others. સપોઝ આપણે વર્ટાઇસીસ જે છે એને સિટી તરીકે રિપ્રેઝેન્ટ કરી અને એજીસ છે એને રોડ તરીકે કન્સિડર કરો, તો જે કાંઈ પણ સિટી એકબીજા સાથે કોના થ્રુ કનેક્ટ થાય છે? તો કે રોડ થ્રુ કનેક્ટ થાય છે. તો એ કનેક્શન જે છે એ આપણું શું ડિફાઇન કરે છે? એજ ડિફાઇન કરે છે. અને પર્ટિક્યુલર પ્લેસ જે છે એ તમારા સિટી ઓર વર્ટાઇસીસ તરીકે કન્સિડર થાય છે. This would lead to n into n minus 1 divided by 2 such roads. For example, the weight of an edge in the case of roads between cities is the length of the road. Then suppose we are planning roads between cities. We would be interested in the roads with a minimum total length. કોઈ સિટીમાં પહોંચવા માટે આપણે શું કરીએ છીએ? અલગ અલગ રસ્તા હશે, બટ તમે કયો રસ્તો લ્યો છો કે જેની અંદર તમે મિનિમમ આપણે વેથી એટલે કે શોર્ટકટથી જ્યાં આપણે વહેલા પહોંચી શકીએ એ રોડ જ આપણે કન્સિડર કરવાના છીએ, રાઈટ. then we are interested in minimizing this length. તો આપણે એવો ઓલવેઝ રોડ ફાઇન્ડ આઉટ કરતા હોય કે જેનાથી શોર્ટેસ્ટ વેની અંદર તમે પહોંચી શકો. that would give us a minimum spanning tree for a problem graph. Now the weighted graph and one of its minimum spanning tree is there. Suppose આ અહીંયા તમને એક ગ્રાફ જે છે એ ક્રિએટ કરેલો છે, કેવો છે? કનેક્ટેડ છે અને એમાં કંઈક વેઇટ જે છે દરેક એજીસની કંઈક ડિફાઇન કરેલી છે. સો ધેટ ઇઝ ધ વેઇટેડ કનેક્ટેડ ગ્રાફ. એનો આપણે શું ક્રિએટ કરેલો છે? તો કે મિનિમમ સ્પાનિંગ ટ્રી જે છે એ ક્રિએટ કરેલું છે. દરેકે દરેક નોડ જે છે એ ઓર વર્ટાઇસીસ જે છે એ ફીચ થાય છે, બટ સર્કિટ જે છે એ જનરેટ થતી નથી. અને જે કાંઈ પણ તમે અહીંયા એ રીતના આપણે નોડ જે છે એ રીતના લઈએ છીએ કે જેનાથી તમે પર્ટિક્યુલર જે આખા સ્પાનિંગ ટ્રી જે છે એનું વેઇટેજ જે છે કેવું મળે? આપણને મિનિમમ મળે. Now a weighted graph in a greedy method to obtain the minimum spanning tree would construct the tree edge by edge, where each next edge is chosen according to some optimization criteria. An obvious criteria would be choose an edge which adds a minimum weight to the total weight of the edge so far as selected. હવે ગ્રીડી મેથડની અંદર આપણને મેઇન જે પ્રોપર્ટી જે છે આપણને ખ્યાલ જ છે, એક તો ફિઝિબિલિટી હોવી જોઈએ અને ઓપ્ટિમાલિટી આપણે ચેક કરવાની થશે. તો ફર્સ્ટ આપણે શું કહીએ છીએ કે જે કોઈ પણ તમે સ્પાનિંગ ટ્રી કન્સિડર કરો છો, ક્રિએટ કરો છો, તો એના માટે આપણે કઈ રીતે જશું? તો કે એજ બાય એજ ફોલો કરશું. બટ એમાં ઓપ્ટિમાલિટી એપ્લાય કરવા માટે
આપણે એવી એજ સિલેક્ટ કરશું કે જેનું વેઇટ કેવું હોય, મિનિમમ હોય, રાઈટ. સો એવી એજ આપણે સિલેક્ટ કરવાની કે જેનું વેઇટ કેવું હશે, મિનિમમ કન્સિડર થતું હશે. નાઉ સ્પાનિંગ ટ્રીની એપ્લિકેશન્સ તમને આપેલી છે કે કઈ કઈ જગ્યાએ તમે એનો યુઝ કરી શકો છો. તો કે રાઉટિંગ અલ્ગોરિધમની અંદર નેટવર્ક ડિઝાઇન કરવું હોય તો એ રીતે તમે યુઝ કરી શકો છો. Now, minimum spanning tree is generated two ways. બે વેથી તમે મિનિમમ સ્પાનિંગ ટ્રી જે છે એને ક્રિએટ કરી શકો છો. પ્રિમ્સના અલ્ગોરિધમથી અને ક્રુસ્કલના અલ્ગોરિધમથી. બંનેમાં માઇનોર એવો ચેન્જીસ છે. બાકી બંને વસ્તુ તમને શું આપે છે તો કે મિનિમમ સ્પાનિંગ ટ્રી જનરેટ કરીને આપે છે. સો ફર્સ્ટ આપણે જોઈએ પ્રિમ્સ અલ્ગોરિધમ. Consider all the vertices first. Select an edge with minimum weight and proceed further by selecting adjacent edges with minimum weight. A circuit should not be created. બંનેમાં એક કન્ડિશન જે છે એ કેવી છે, સેમ છે. પ્રિમ્સનો અલ્ગોરિધમ ફોલો કરો કે ક્રુસ્કલનો, સર્કિટ જે છે એ જનરેટ થવી જોઈએ નહીં, રાઈટ. દેન હવે આપણે શું કીધું, ફર્સ્ટ તમારે શું કરવાની છે તો કે બધા વર્ટાઇસીસ જે છે એ તમારા કન્સિડર થવા જોઈએ. મિનિમમ વેઇટ વાળી એજ તમારે સિલેક્ટ કરવાની છે. તો ફર્સ્ટ આપણે મિનિમમ વેઇટ વાળી જે કોઈ પણ એજ હશે એ સિલેક્ટ કરીશું. ધેન આફ્ટર એની એડજસન્ટ એજીસ હશે કે જેમાં મિનિમમ વેઇટ કન્સિડર થતું હશે એવી આપણે એજ સિલેક્ટ કરવાની થશે. સો અહીંયા તમને એક ગ્રાફ જે છે એ ડિફાઇન કરેલો છે, રાઈટ. એ બી સી ડી એસ અને ટી એ વર્ટાઇસીસ જે છે એ તમને ડિફાઇન કરેલા છે. અને અહીંયા તમને કંઈક એની એજીસના વેઇટ જે છે એ ડિફાઇન કરેલા છે. એ ટુ બી 6 અને 9 છે. એ ટુ સી 3 છે. સી ટુ બી 4 છે. બી થી ડી 2 છે. સી થી ડી 3 છે. સી ટુ સી 1 છે. એસ થી સી 8, એસ થી એ 7, ડી થી ડી 5 એન્ડ ડી થી ડી 2. આવી કંઈક વેઇટ જે છે એવી આવા કંઈક વેઇટ વાળી એજીસ જે છે એ તમને ડિફાઇન કરેલી છે. નાવ ફર્સ્ટ સ્ટેપ શું છે તો કે રિમૂવ ઓલ લૂપ્સ એન્ડ પેરેલલ એજીસ. જે જગ્યાએ લૂપ જનરેટ થાય છે અને જે જગ્યાએ પેરેલલ એજીસ છે, રાઈટ. તો એમાંથી આપણે શું કરીશું તો કે પેરેલલ એજીસ અને જે આ લૂપ જનરેટ થતી હોય એને remove કરવાની. So remove all loops and parallel edges from the given graph. In case of parallel edges, keep the one which has the least cost associated and remove all others. હવે જે જગ્યાએ પેરેલલ એજીસ હશે એમાં આપણે કઈ કન્સિડર કરવાની તો કે જેનું મિનિમમ કોસ્ટિંગ થતું હોય એવી એજ તમારે કન્સિડર કરવાની. સપોઝ એ થી બી આપણને 9 અને 6 વાળી બે એજ મળે છે તો આપણે મિનિમમ કોસ્ટિંગ ઇટ મીન્સ 6 વાળી એજને કન્સિડર કરીશું. અને સી માં લૂપ જનરેટ થાય છે તો એ જે કંઈ પણ એજ છે એને આપણે રિમૂવ કરી દેશું. સો આપણને ફાઇનલ ગ્રાફ જે મળે છે એ કેવો મળે છે, આ ટાઈપનો અહીંયા જનરેટ કરેલો ડિફાઇન થાય છે. નાઉ ચૂઝ એની આર્બિટરી નોડ એઝ અ રૂટ નોડ. હવે કોઈ પણ નોડને તમે એક રૂટ નોડ તરીકે કન્સિડર કરો. In this case, we choose S node as the root node of a Prim's spanning tree. હવે એક રૂટ આપણે અહીંયા આપણે કન્સિડર કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ S. This node is arbitrarily chosen. So any node can be root node. તો કોઈ પણ નોડ જે છે એ તમે રૂટ નોડ તરીકે સિલેક્ટ કરી શકો છો. તમારે બી કરવો હોય તો બી કરી શકો, ડી કરો, ટી કરો, as your wish. Now check outgoing edges and select the one with less cost. After choosing the root node S, we see that S, A and S are two edges with weight 7 and 8 respectively. We choose the S edge S and A as it is lesser than the other. હવે જો તમે આ ગ્રાફની અંદર બે એજીસ જોવા મળે છે, રાઈટ. S થી A ની, S થી B ની. S થી A નું કોસ્ટિંગ જે છે એ છે 7, S થી B નું કોસ્ટિંગ છે એ છે 8. તો મિનિમમ કોસ્ટિંગ વાળી આપણે કન્સિડર કરવાની થશે, ઇટ મીન્સ 7 વાળી આપણે કન્સિડર કરશું. સો આ ગ્રાફની અંદર હવે આપણે કન્સિડર કરીએ છીએ S થી A. હવે આપણે ક્યાં પહોંચ્યા, એ નોડ ઉપર પહોંચ્યા. હવે એની એડજસન્ટ નોડ આપણે સિલેક્ટ કરીશું. એમાંથી જે મિનિમમ વેઇટ વાળી હોય એને આપણે કન્સિડર કરવાની થશે. હવે અત્યારે સ્પાનિંગ ટ્રીનો ટોટલ વેઇટ કેટલો થયો, 7 થયો. નાઉ ધ ટ્રી S7A, રાઈટ. S થી A સુધી પહોંચતા કેટલું કોસ્ટિંગ થયું, 7, is treated as one node and we check for all edges going out from it. હવે આપણે એ નોડમાંથી જેટલી પણ outgoing edges હશે એને કન્સિડર કરશું. Now we select the one which has the lowest cost and include it in the
ટ્રી. હવે એ માંથી બે એજીસ અગેન પાછી જાય છે, A થી B6 અને A થી C3. સો કન્સિડર કરશું મિનિમમ વાળી એજ, ઇટ મીન્સ 3. સો ટોટલ વેઇટ થશે 7 plus 3 is equal to 10. After this step S7A3C tree is formed. Now we will again treat it as a node and we'll check all the edges again. However, we will choose only the least cost edge. In this case, C3D is the new edge which is less than the other edges cost 8, 6 and 4. હવે C node આપણે consider કરીએ તો C node માંથી આપણી પાસે 4 edge છે, right? C થી S8, C થી A3, C થી B4, C થી D3, right? હવે સપોઝ તમે કન્સિડર કરો C થી A વાળી તો રિમૂવ થઈ ગઈ કારણ કે આવી ગઈ છે. આપણી પાસે હવે કેટલા સોલ્યુશન બાકી રહ્યા? 3 સોલ્યુશન, 8, 4 and 3. એમાંથી મિનિમમ કોસ્ટિંગ છે C થી D નું. ઇટ મીન્સ C થી D આપણે એ સાઈડ ની એજીસ જે છે એ કન્સિડર કરશું. સો ટોટલ વેઇટ થયો 7 plus 3 plus 3 means 13. Now after adding node D to the spanning tree, we now have two edges from going out of it having the same cost. હવે again D સુધી પહોંચ્યા, બે આપણને મળે છે 2 and 2. So D to T and D to B. Thus we can add either one, but the next step will again yield two edges at the least cost. હવે અહીંયા તમે B કન્સિડર કરો તો પણ તમને બે એજીસ મળે છે. અહીંયા T સુધી જાઓ તો પણ શું થાય છે તો કે આપણને કન્સિડર કરવાની થાય છે એક, રાઈટ? પણ જો તમે B સુધી પહોંચ્યા તો તમારું મિનિમમ કોસ્ટિંગ જે છે એ કેવું થઈ જશે તો કે અહીંથી આપણને બે એજીસ સિલેક્ટ કરવાની થશે. So hence we are showing a spanning tree with both edges included. So આપણે બંને એજીસ જે છે એને આપણે કન્સિડર કરીએ 2 and 2 એટલે બધા વર્ટાઇસીસ કવર થઈ ગયા. સપોઝ આપણે D થી B અને B થી T ગયા હોત તો શું થાત? ટોટલ કોસ્ટિંગ 7 plus 3 plus 3 plus 2 plus 5. It means 13 plus 2 એટલે કે 15, 15 plus 5 20, right? એટલો 20 નો કોસ્ટિંગ થાય. બટ અહીંયા હવે D થી આપણે B અને D થી T કન્સિડર કરીએ છીએ તો 13 plus 2 it means 15, 15 plus 2 17. તો ટોટલ કોસ્ટિંગ જે છે આપણું કેટલું થશે? ઓન્લી જસ્ટ 17 જેટલું જ થશે, રાઈટ? સો મિનિમમ વેઇટ આપણને મળે છે. જો તમે D થી B કે D થી T સુધીનું મૂવ ઓન કર્યું હોય તો તમારું કોસ્ટિંગ જે છે એ કેવું થાય? વેઇટ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ કેવું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે મિનિમમ વેઇટ હોય એવું. સો અહીંયા આપણને મિનિમમ વેઇટ વાળું ટ્રી જે છે ફાઇન્ડ આઉટ થાય છે અને એનું કોસ્ટિંગ છે એ છે 17. સો ફાઇનલ સોલ્યુશન જે છે આપણને આ રીતે મળશે SACD B અને T, રાઈટ? સો ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ પ્રિમ્સ અલ્ગોરિધમની છે OO(n²). જે કાંઈ પણ તમે વેલ્યુ એની ફાઇન્ડ આઉટ કરો છો એના નોડ જે છે આપણે કન્સિડર કરીએ સપોઝ નંબર ઓફ ઇનપુટ તરીકે તો દરેક વખતે આપણે એને શું કરતા જવાના થશે તો કે દરેક વખતે એનો જે કાંઈ પણ સોલ્યુશન છે અવેલેબલ છે દરેક નોડ માટે આપણે એ સિલેક્ટ કરવાના થશે, અવેલેબિલિટી આપણે ચેક કરવાની થશે. તો એ વસ્તુ જે છે આપણે રિફર કરીએ તો એના માટેનું કોસ્ટિંગ જે છે એ ટોટલ કેટલું થઈ જશે? n² જેટલું થઈ જશે, રાઈટ? તો આ હતો પ્રિમ્સનો અલ્ગોરિધમ. આમાં કોઈને કઈ ક્વેરી? No, ma'am. સમજાઈ ગયું ને? Yes, ma'am. ક્રુસ્કલ લઈ લઉં? Okay, ma'am. ઓકે. સો નેક્સ્ટ ઇઝ ક્રુસ્કલ અલ્ગોરિધમ. જેમ તમે પ્રિમ્સ અલ્ગોરિધમમાં મિનિમમ સ્પાનિંગ ટ્રી જનરેટ કરતા હતા સેમ એઝ અહીંયા ક્રુસ્કલની અંદર પણ આપણે શું કરશું? મિનિમમ સ્પાનિંગ ટ્રી જનરેટ કરશું. It is discovered by Joseph Kruskal, second year graduate student. In this algorithm, always minimum cost edge has to be selected, but not necessary to select optimum edge is adjacent, right? પ્રિન્સ અલ્ગોરિધમની અંદર શું હતું કે તમે એક રૂટ નોડથી સ્ટાર્ટ કરો છો. એ રૂટની જે કોઈ પણ મિનિમમ એજ આવતી હોય એ મિનિમમ એજ તમે કન્સિડર કરી અને નેક્સ્ટ નોડ ઉપર મૂવ ઓન થાવ છો. હવે નેક્સ્ટ નોડ ઉપર જે કાંઈ પણ એડજેસન્ટ એજીસ હોય અને એમાં મિનિમમ વેઇટ હોય એ તમે કન્સિડર કરતા હતા, રાઈટ? બટ ક્રુસ્કલ એલ્ગોરિધમમાં કયો ચેન્જીસ આવે છે કે તમારે જસ્ટ જે કોઈ પણ એજીસ મિનિમમ છે એ એજને જ કન્સિડર કરવાની છે. પછી ભલે એડજેસન્ટ ના હોય એ નોટને એડજેસન્ટ એજીસ તમને ના મળતી હોય તો પણ ચાલે, બટ સર્કિટ જનરેટ થવી જોઈએ નહીં. Kruskal's algorithm to find the minimum cost spanning tree uses the greedy approach. This algorithm treats the graph as a forest and every node it has an individual tree.
A tree connects to another only and only if it has the least cost among all available options as does not violate MST property. એટલે કે સર્કિટ જનરેટ ના થતી હોય, બધા વર્ટાઇસીસ કવર થઈ જતા હોય અને જે કોઈ પણ એજીસ જે છે એ તમારી મિનિમમ વેઇટ વાળી હોય એ રીતે આપણે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ છીએ. The algorithm has a worst case time complexity excluding the time to sort the edges of the order O of E log E, where E is the number of edges in the graph. એટલે કે ક્રુસ્કલ અલ્ગોરિધમ જે છે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે વર્સ્ટ કેસની અંદર કેવી છે, E log E ના ફોર્મમાં જનરેટ થાય છે. અને એમાં આપણે પાછો જે કંઈ પણ એજીસને શોર્ટેડ કરીએ છીએ, એટલે કે મિનિમમ એજીસ આપણે પહેલા કઈ મિનિમમ એજ છે એ પહેલા ફાઇન્ડ આઉટ કરવું પડશે, એ ટાઈમ આપણે શું કરીએ છીએ એને રિમૂવ કરીએ છીએ અને પછી જે કાંઈ પણ આપણે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ અને જે પ્રોસેસ થાય છે એનું કોસ્ટિંગ એની ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે આપણને કેવી મળે છે, ઈ લોગ ઈના ફોર્મમાં મળે છે. હવે ક્રુસ્કલ એલ્ગોરિધમનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા સેમ એ જ એક્ઝામ્પલ લીધેલું છે જે પ્રિન્સમાં આપણે લીધું હતું એ ગ્રાફ તમને આપેલો છે. પહેલા શું ફર્સ્ટ સ્ટેપ, તો કે રિમૂવ ઓલ લૂપ્સ એન્ડ પેરેલલ એજીસ. ફર્સ્ટ સ્ટેપ બંનેમાં સેમ કે જેમાંથી મિનિમમ આપણને એજીસ મળતી હોય એ એજ કન્સિડર કરવાની, લૂપ હોય એને રિમૂવ કરી દેવાની. નાવ ઇન કેસ ઓફ પેરેલલ એજીસ કીપ ધ 1, એટલે એ આપણને ફાઇનલ અહીંયા આપણને મળી ગયું. નાવ એટ ધ એજ વિચ હેઝ ધ લીસ્ટ વેઇટેજ. હવે એવી એજ આપણે કન્સિડર કરવાની કે જેનું વેઇટેજ જે છે એ કેવું છે, લીસ્ટ છે. તો આખા ગ્રાફની અંદર આપણને બે એજ એવી મળે છે કે જેનું વેઇટેજ જે છે એ કેવું છે, મિનિમમ છે એઝ અ 2, right? So now we start adding edges to the graph beginning from the one which has least weight. Throughout, we shall keep checking that the spanning properties remain intact. In case by adding one edge, the spanning tree property does not hold, then we shall consider not to include the edge in the graph. It means કે સર્કિટ જો કે જનરેટ થતી હોય, કે તમે એજીસ જે છે મિનિમમ કન્સિડર કરવા જાઓ છો અને સર્કિટ જનરેટ થાય તો એ એજ આપણે કન્સિડર કરશું નહીં, રાઈટ? સો અહીંયા ફર્સ્ટ સોલ્યુશન, ફર્સ્ટ જે આપણને પોસિબિલિટી મળી એ કેવી મળી, તો કે ફર્સ્ટ આપણે બે એજ સિલેક્ટ કરી. The least cost is 2 and age involved BD and DT. We add them. Adding them does not violate spanning tree properties, so we continue our next age selection. આમાં કોઈ આપણને સર્કિટ જનરેટ થતી નથી એટલે આપણે હવે શું કરશું, તો કે નેક્સ્ટ એજ સિલેક્ટ કરશું. નેક્સ્ટ એજ છે એ આપણી એ થી સી અને સી થી ડી, રાઈટ? એ આપણી કન્સિડર થશે. સો એ થી સી અને સી થી ડી. ટોટલ કોસ્ટિંગ કેટલું થયું, 2 + 2 4, 4 + 3 7, 7 + 3 10. Next goes in the table 4 and we observe that adding it will create a circuit in the graph. હવે પછી જો આટલી એજ તમે સિલેક્ટ કરી લીધી, હવે મિનિમમ વેઇટ વાળી આપણે એજ સિલેક્ટ કરીએ તો એ છે સી થી બી. પણ એ તમે સિલેક્ટ કરો તો અહીંયા શું થઈ જાય છે, આ પોર્શનની અંદર તમને જે કાંઈ પણ સર્કિટ જે છે એ જનરેટ થઈ છે. ઇટ મીન્સ સ્ટાર્ટિંગ નોડ ને કનેક્ટેડ નોડ આખા કેવા થઈ જાય છે, ટૂંકમાં એક લૂપ જે છે એ જનરેટ થાય છે, એ જનરેટ થવી જોઈએ નહીં. એટલે આપણે એમાંથી કંઈક જે છે હવે મોડિફિકેશન કરીશું. સો અહીંયા આપણે જોઈએ તો સર્કિટ જનરેટ થાય છે, સો વી ઇગ્નોર્ડ ઇટ. In the process, we shall ignore or avoid all the edges that create a circuit. So આપણે જે કાંઈ પણ edges circuit generate કરતી હોય એ edges જે છે એને consider કરશું નહીં. Now we observe that edge with cost 5. હવે એના પછીનું કયું આવશે, તો કે 5. તો અહીંયા પણ સર્કિટ જનરેટ થાય છે, so we ignore them and move on. Now we are left with only one node to be added. હવે અહીંયા જો તો મોસ્ટ ઓફ નોડ આપણા કન્સિડર થઈ ગયા છે, A, C, D, T and B, રાઈટ? બધા નોડ કન્સિડર થઈ ગયા છે. ઓનલી જસ્ટ વન નોડ જે છે કેવો છે, બાકી છે. તો વન નોડ આપણે કન્સિડર કરીએ, એ છે મિનિમમ એજ સાથે 7. સો અહીંયા આપણે એ એજ જે છે એને કન્સિડર કરીએ અને એ થશે એસ થી એ વાળી એજ જે છે એ છે 7. સો ટોટલ આપણે એનું કોસ્ટિંગ ફાઇન્ડ આઉટ કરીએ તો ટોટલ કોસ્ટિંગ કેટલું થશે, 2 + 2 4, 4 + 3 7, 7 + 3 10, 10 + 7 17. બંનેનું કોસ્ટિંગ જે છે અહીંયા કેવું થાય છે, સેમ થાય છે, રાઈટ? સો તમે પ્રિન્સનો અલ્ગોરિધમ યુઝ કરો કે ક્રુસ્કલનો અલ્ગોરિધમ યુઝ કરો, અહીંયા આપણે આ એક્ઝામ્પલની અંદર જે છે એ બંનેનું કોસ્ટિંગ કેવું થાય છે, સેમ થાય છે. બટ બંનેના બે જે કાંઈ પણ સ્પાનિંગ ટ્રી ફાઇન્ડ આઉટ કરવાના વે જે છે એમાં શું છે, ચેન્જીસ છે, રાઈટ? કે પહેલા આપણે શું કરવાની છે, ક્રુસ્કલમાં મિનિમમ વેઇટ વાળી એજ જ સિલેક્ટ કરવાની અને ધેન આફ્ટર તમે એ વન બાય વન ચેક કરતા જાઓ કે સર્કિટ જનરેટ થાય છે કે નહીં. જો સર્કિટ જનરેટ થતી હોય તો એ એજને રિમૂવ કરો અને એના પછીની જે કોઈ પણ મિનિમમ વેઇટ વાળી એજીસ હોય એને આપણે કન્સિડર કરવાની થશે. ડન?
ક્રુસ્કલમાં કોઈને પ્રોબ્લેમ? No, ma'am. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. આજે આપણે જોબ સિક્વન્સિંગ વિથ ડેડલાઇન્સ, પ્રિમ્સ અલ્ગોરિધમ અને ક્રુસ્કલ અલ્ગોરિધમ જોયો. નેક્સ્ટ હવે આપણે જોશું શોર્ટેસ્ટ પાથ. ડન? તો અહીંયા હું આપણું સેશન જે છે એ ઓવર કરું છું. કોઈને ક્વેરી નથી ને કંઈ? No, ma'am. ઓકે.